નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા ખેતરના સોના સમાન પાક એટલે કે ઘઉં વિશે। તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તેમ એક અનુભવી ખેડૂતભાઈ અન્ય યુવાન ખેડૂતોને ઘઉંની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન આપી રહ્યા છે। ઘઉં એ માત્ર પાક નથી પણ કરોડો લોકોના ખોરાકનો મુખ્ય આધાર છે। શિયાળાની ગુલાબી ઠંડીમાં જ્યારે ખેતરો સોનેરી લહેર લે છે ત્યારે ખેડૂતની મહેનત રંગ લાવે છે, પણ આ સફળતા પાછળ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો મોટો હાથ છે। સૌથી પહેલા વાત કરીએ જમીનની। ઘઉં માટે મધ્યમ કાળી કે ગોરાડુ જમીન ઉત્તમ માનવામાં આવે છે। ખેડૂતભાઈ અહીં સમજાવી રહ્યા છે કે વાવણી પહેલા જમીનને 2-3 વાર ખેડીને ભરભરી બનાવવી જોઈએ। સૌથી મહત્વનો મુદ્દો છે બીજની પસંદગી। હંમેશા પ્રમાણિત અને રોગપ્રતિકારક જાતો જેવી કે GW496, GW322 કે લોક એક પસંદ કરવી જોઈએ। વાવણી કરતા પહેલા બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી શરૂઆતના તબક્કે પાકને ફૂગ કે અન્ય રોગોથી બચાવી શકાય। ઘઉંના પાકમાં પાણીનું વ્યવસ્થાપન એટલે કે પિયત એ સૌથી નિર્ણાયક બાબત છે। ઘઉંને સામાન્ય રીતે 5-6 પાણીની જરૂર પડે છે, ખાસ કરીને મૂળ ફૂટવાની અવસ્થા CRI સ્ટેજ જે વાવણીના 21 દિવસે આવે છે ત્યારે પાણી આપવું અનિવાર્ય છે। ત્યારબાદ ફૂલ આવવા અને દાણા ભરાવાની અવસ્થાએ જો પાણીમાં ખેંચ પડે તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે। યાદ રાખો, જરૂરિયાત કરતાં વધુ પાણી પણ પાકને નુકસાન કરી શકે છે, માટે જમીનના પ્રકાર મુજબ પિયત ગોઠવવું જોઈએ। પાકને પૂરતું પોષણ આપવા માટે પાયાનું ખાતર અને ત્યારબાદ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ। ખેડૂતભાઈ અહીં આધુનિક પદ્ધતિઓ પર ભાર મૂકી રહ્યા છે, જેમાં રાસાયણિક ખાતરની સાથે સેન્દ્રિય ખાતરનો પણ સમન્વય છે। આ ઉપરાંત ઘઉંમાં આવતી ગેરુ, રસ્ટ જેવી બીમારીઓ કે તેલિયાના નિયંત્રણ માટે સમયાંતરે ખેતરનું નિરીક્ષણ કરવું જોઈએ। જો નિંદામણ વધુ હોય તો યોગ્ય દવાના છંટકાવથી તેને નિયંત્રિત કરવું જોઈએ, જેથી મુખ્ય પાકને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે। જ્યારે ઘઉંના ડુંડા સોનેરી રંગના થઈ જાય અને દાણા કડક થાય ત્યારે સમજવું કે પાક લણણી માટે તૈયાર છે। આજના આધુનિક યુગમાં જો આપણે આવી રીતે માહિતી મેળવીને અને ચોકસાઈથી ખેતી કરીશું તો ચોક્કસપણે ઉત્પાદન વધશે અને ખેતી નફાકારક બનશે।